એવરીવન, જય માતાજી। સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં। તો ઘણા મહિના પછી મેં આજે વિડીયો સ્ટાર્ટ કરું છું અને બહુ બ્રેક લીધો મેં યુટ્યુબમાંથી। તો હવે ટાઈમ થઈ ગયો છે પાછા યુટ્યુબ પર આવવાનો। તો કદી આવશે મારા વિડીયો, ડેલી આવશે એવું નહીં કહેતી, કેમ કે હું થોડી થાકી જાઉં છું, કેમ કે મારી બાયપાસ સર્જરી થઈ છે તો મને થોડો આરામ જોઈએ છે જીવનમાં, એટલા માટે। તો આવતીકાલે છે ને મારે કન્યા બેસાડવાની છે, એટલે કે માતાજીના નામની છોકરીઓ જમાડવાની છે। તો હું જાઉં છું પપ્પા જોડે રાજપીપળા, એટલે કે બજાર, બધું સામાન લેવા માટે। તો પપ્પા અત્યારે ગયા છે ખેતર, મોટર ચાલુ કરવા ગયા છે। મને કે તૈયાર થઈને તો બેસી થા, હું અત્યારે આવું। તો 5 મિનિટ થઈ ગઈ, પપ્પા જો આવ્યા નહીં। પપ્પા આવે ને તો પછી અમે જઈએ। અને મારા હસબન્ડ છે ને સવારના ગયા છે ગાડી સર્વિસ કરવા, મૂકવા ગયા છે એમ। તો એ પણ રાજપીપળા છે, તો પછી આવતી વખતે રિટર્ન મારા હસબન્ડ જોડે આવીશ। હા, આ બાજુ જ આસ્તા, તમારી આસ્થા રેડી કાઢી। તમારી આસ્થાનો દાંત બગડી ગયો છે। એન્ડ છે ને આમાં મેં કપડાં લીધા છે, જો મારા 4 જોડી કપડાં છે જે ફિટિંગ કરાવવાના છે, એન્ડ એક સાડી છે જે મારે બ્લાઉઝ સીવવા નાખવાનું છે। તો બહાર છે ને બરાબરનો તડકો છે, તમને બતાવું। અને જ્યારે હું બ્લોગ બનાવતી હતી ને ત્યારે રસ્તો કેવો હતો, અને હમણાં રસ્તો મસ્ત બની ગયો છે, બહુ ડાજે છે બહાર। તો ચાલો તમે બધા બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી। છે ને અમે બજાર પહોંચી ગયા છે, પપ્પા ગયા છે પેટ્રોલ પુરાવા, પેટ્રોલ નખાઈ ગયા પપ્પા। તડકો લાગ્યો ને બરાબર, બહુ ખતરનાક તડકો છે। રોજે ઘરમાં રહેતા હોય ને એમને તો બહુ વધારે લાગે, તો અમે નીકળતા નહીં આખો દિવસ, તો બહુ તડકો લાગ્યો, બહુ ખતરનાક। જો ફ્રેન્ડ્સ, અમે આવ્યા છે ટાઇલ્સ જોવા ઉપરના ઘર માટે। જો તો ઘરે આવી ગયા છે અને આસ્તાને સોડાઈ દીધી છે, રસ્તે ઊંઘી ગઈ હતી। અને હું ઘરે ના હોઉં તો મારી મીઠી છે ને આખા ઘરની હાલત કેવી કરી નાખેલી। તો અત્યારે એસી ઓન કરી દીધી છે, એટલે આસ્તા મારી બરોબર ઊંઘી જાય। તો રોજ મને એસીની જરૂર નહીં પડતી। આજે ગરમી લાગી, દરવાજો બંધ કરો છો, થોડું ઠંડુ થઈ જવાને। તો ચાલો, આસ્તા તો સૂએ છે, હું પાણી પી લઉં। જો આમાં બધું સામાન લાવ્યા છે પપ્પા, તરબૂચ પણ આમાં જ નીકળ્યો, અડધું તો ડિક્કીમાં છે। જો ડિક્કી બેન આવ્યા જ જલેબી લાવ્યા હશે, ખોલ્યું નહીં પણ આસ્તાને ભાવે ને એટલે લઈ આવે। તો ચાલો હાથ પગ ધોઈ નાખું, કપડાં ચેન્જ કરી દો। કપડાં ચેન્જ કરી દીધા ને ક્યારે હમણાં જાય ના જો અમારા હર્ષિલ છે ને 1-2 દિવસ આવે ગામ રમવા, પણ આવી હાલત કરે, આ કુટરમાં મગાવી છે। અને ક્રિકેટ રમવા છે ને બેટ લઈને આવે, બેટ લઈને જાય। તો તારી બર્થડેમાં તું નવી બેટ લેવાનું હતો ને વેકેશનમાં, એવું કીધું મમ્માએ। તો તું એવું કહેતો મમ્મા નહીં લઈ આપતી તો મેં લઈ આવતી। હેલા ના 6:45 જેવો ટાઈમ થઈ ગયો છે, અને અમે બજાર ગયા હતા ને પિંકી બેન લોકો પણ ભેગા આવ્યા હતા, તો બધા રમે છે ચિલ્લર પાર્ટી। જો પિંકી બેન હમણાં ઘરે ગયા છે, તો એમના ફૂલ ઝાડમાં પાણી નાખવા ગયા। આ કોની ટી શર્ટ છે? આ કોનો શર્ટ અહીંયા પડ્યો છો? અમારો તનુજ અહીં નાખીને ભાગી ગયો। તનુજનું છે ને? અરે મગદાળ બનાવવાની છે, તો એમાં છે ને ટામેટા લેવા આવી છું હું, દેશી ટામેટા। જો
કેટલા બધા લાગી ગયા છે. તો મગની દાળમાં છે ને સરસ લાગે છે. નાના નાના દેશી ટામેટા જો. તો જો આટલા ટામેટા મેં તોડી લીધા છે અને પાણી આ બાજુ ચવાયેલું છે. ચાલો હવે દાળ વઘારી દઈએ. ધ્રુવીન બૂમ પાડો નથી. खाना बनाती रहता है. તો ગાઈસ ચલો અમાર પિક્કારાણી ટામેટા તોડવા આવી છે. મારી દેરાણી છે કેલી પિક્કારાણી. દેરાણી કે દેરાણી નહીં રાણી પિક્કારાણી. ચાલ તોડી લે. મેં જો કામ કરું આગળ પડી જવાય. કોણ છે? તો ચાલો ઘણા દિવસ પછી જોતા હશો. તો જો બાયપાસ સર્જરી થઈ હતી ને તો મારી સ્કિન એવી છે થોડું પણ આમ કટ વાગે ને તો આવું થઈ જાય છે. જુઓ તો મારે જવાનું છે હોસ્પિટલ પણ ટાઈમ જ એવો સેટ નહીં થતો. કેમ કે અત્યારે પડતી હતી. કેમ કે અત્યારે છે ને અહીંથી રાજપીપળાથી જ મારી દવા ગોળી ચાલે છે એટલે વડોદરા નહીં જવા થતું. તો હવે જોવું આવતા મહિને જવાય તો જઈ આવું. કેમ કે મને અહીં રાજપીપળાથી કીધું છે ડૉક્ટરે કે અહીં બતાવીશ તો કંઈ ફાયદો નહીં. કેમ કે અહીં એટલું બધું આમ સારું ના થાય એવું કીધું મને. તારા ખોટા પૈસા જ હશે. વડોદરા જાઉં ને તો કદાચ ડૉક્ટરે કીધું કે ઇન્જેક્શન મૂકીને છે ને સુકાઈ જશે એવું. એકવાર તો કરવું જ પડશે યાર. કેટલીક આમ કર્યા કરું તો મને પછી કંટાળો આવે. આમ જ કર્યા કરું આખા દિવસ બસ આ એટલે એનો ઈલાજ મારે કરાવવો જ પડશે. અને આમ કર્યા કરું ને તો પકડીને પછી એકદમ રેડ થઈ જાય છે. તો ચાલો હવે કંઈ નહીં. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી. ગુડ નાઇટ. બાય.